વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? આપણે શરૂઆત કરીએ છીએ સરસ મજાની ફાઇનલ એક્ઝામની તૈયારી. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 1 ના 2 માર્ક્સના મોસ્ટ આઈએમપી દાખલા. ચલો આવી જાઓ જગતની માલિપા. પહેલો દાખલો હું કીધો ભાઈ, 4√6 માઇનસ 8√10 અને 3√6 વત્તા 12√10 નો સરવાળો કરો. તો કરવાનું કીધું તો કરી નાખવાનો, મૂંઝાવાનું થોડું હોય. તો હાલો ભાઈ જગતની માલિપા સરવાળો ઠપકારીએ. 4√6 ઓછા 8√10 અને એની જગ્યાએ પ્લસની નિશાની, કારણ કે આપણને સરવાળો કરવાનું કીધો. જગતની માલિપા 3√6 વત્તા 12√10. હવે આપણે શું કરવાનું? તો કે આપણે એક સરસ મજાનું કામ કરીએ, જેના પૂંછડા હરખા હોય ને એવા બાજુ મૂકી દઈએ. તો જગતની માલિપા જુઓ, 4√6 અને 3√6 બેના પૂંછડા હરખા એટલે બાજુ મૂકો. 4√6 વત્તા 3√6. ઓકે, માઇનસ અહીંયા 8√10 છે એ એમનેમ રાખીશું આપણે. 8√10 આ વત્તા 12√10. દાખલો પૂરો થઈ ગયો. 2 માર્ક આવી ગયા. કરો સરવાળો એટલે ફિનિશ. 4 ને 3 કેટલા થાય? 7. ઓકે, √6 એમનેમ, પૂછડું એમનેમ મૂકવાનું. વત્તે ઓછે ઓછા 12 માંથી 8 જાય એટલે કેટલા વધે ભાઈ? તો કે વધે 4. એટલે 4√10 પર નિશાની કઈ? વત્તે ઓછે ઓછા મોટા પદની નિશાની, મોટો પદ વત્તા છે. હે ને થઈ ગયો ને? યો ભાઈ દાખલાનો જવાબ થઈ ગયો. તો દીકરાઓ, તમે લોકો ઈચ્છતા હોય કે આખા ગણિતની જોરદાર તૈયારી થાય, વિજ્ઞાનની જોરદાર, સમાજ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી બધા વિષયની ઝક્કાસ તૈયારી થાય, તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાપલિયાઓ. જો ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરો તો લોચો પડશે. અને આનું ફ્રી સોલ્યુશન્સ મૂકી દીધું છે આપણી એપ્લિકેશનમાં, જેમાં બધા વિષય મળી જશે. ડિસ્ક્રિપ્શનની અંદર તમે સરસ મજાની લિંક આપી છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ત્યાં તમને આ ફ્રી પીડીએફ અને સોલ્યુશન્સ મળી જશે. ઓકે, નેક્સ્ટ સમની વાત કરીએ. સાદું રૂપ આપી દઈએ ભાઈ. 5√2 વત્તા 2√8 ઓછા 3√32 વત્તા 4√128. ઓહો, તો જો અહીંયા ધ્યાન રાખો, મુંજાઈ નહીં જવાનું. તો અહીંયા આપણે પેલા રકમ લખી નાખીએ. 5√2 વત્તા 2√8 ઓછા 3√32, બરાબર ને, 32 વત્તા 4√128. ઓકે, હવે કેમ કરવાનું? તો કે મજા. કઈ રીતે મજા કરવાની? જો જરાક ધ્યાન રાખો. અહીંયા √2 છે, અહીંયા 8 છે. તો 8 ના ભાગ પાડો. 4 દુ 8 થાય કે ન થાય? તો કે હા. તો કે આને એમને મૂકો 5√2. ઓકે, અહીંયા હું ભાગ પાડું છું. 4 દુ 8. ઓકે, 4 દુ 8 માઇનસ 32 એમને, સોરી 3 એમને. હવે 32 ના ભાગ પાડો. કેમ ભાગ પડે? 16 દુ 32 મૂક દેવાન જગતની માલિપા. હોલ દુ 32 ટન 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 વત્તા 4 એમને. 128 તો આનાય ભાગ પડે. 64 દુ 128 ટન 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 ટન. એને ભાઈ કેટલું હેલું છે. તો જગતની માલિપા હવે આપણે શું કરવાનું? તો કે 5√2 એમ મૂકવાનું વત્તા 2 એમને. આ 4 નું વર્ગમૂળ છે, કેટલું નીકળે? તો કે 2. તો મૂકો 2. પીપી આ 2 નું ન નીકળે એટલે √2 એમને ઓછા 3 એમને. હવે 16 નું વર્ગમૂળ જગતની માલિપા નીકળે 4. ટન 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 √2 એમને વત્તા 4 એમને. 64 નું વર્ગમૂળ નીકળે 8. ઓકે, ટન 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 √2 એમને. હવે આપણે શું કરવાનું? તો કે જગતની માલિપા 5√2 એમને વત્તા 2 દુ 4√2, પછી ઓછા 4 તરી 12√2 વત્તા 8 ચોક 32√2. હાલો હવે કરો સરવાળો. તો જો 5 ને 4 9, હે ને, થાય કે નહીં? અને 9 માં 32 નાખો એટલે કેટલા થાય? 41 થાય. જો આ ત્રણેયનો સરવાળો 5 ને 4 9, 9 વત્તા 32 એટલે કેટલા થાય? 41. એટલે જવાબ આવે 41√2
અને -12√2 એમનેમ, બરાબર ને. હવે 41માંથી 2 કાઢો, હું તો અભણ માણસ છું. 41માંથી 12 હો, કેટલા વધે? તો 41માંથી 10 કાઢો એટલે 31, એમાંથી 2 કાઢો એટલે 29, એટલે જવાબ આવે 29√2. શું જવાબ આવે? 29√2. જે દાખલો થઈ ગયો પૂરો. હે ને હાવ હેલું. જો 5 વત્તા હતા, 4 વત્તા હતા અને 32 વત્તા હતા, ત્રણેયનો સરવાળો કર્યો. 32માં 5 નાખો એટલે કેટલા થાય? 37. એમાં 4 નાખો એટલે 41, એટલે 41√2 -12√2 એમનેમ બિન બાદ બાકી કરીએ એટલે 29√2. વાર્તા થઈ ગયેલું ઓલી. હાલો આગળ વધો. હવે શું કીધું? જો 3 - √5 અને 3 + 2√5 બરાબર a√5 - 19/11 હોય તો એની કિંમત શોધો. એ ભાઈ जरा देख के चलो, अभी क्या करने का, कुछ नहीं, छेदનું સમીકરણ કરવાનું બકુડાવ. તો જુઓ 3 - √5 છે, હાઈ. અહીંયા 3 + 2√5, હાઈ. તો હાઈ હવે શું કરશું? તો છેદનું સમીકરણ કરવાનું. કેમ કરવાનું? તો કે આ પ્લસ વાળું કાઉન્સ છે તો આપણે કેવું મૂકવું પડે? મિનસ વાળું કાઉન્સ મૂકવું પડે તો છેદનું સમીકરણ થાય. હાઈ તો અહીંયા મૂકીશું 3 - 2√5. હવે એક બાપાના 2 દીકરા, નીચેવાળા દીકરાને આપ્યું 3 - 2√5 એટલે ઉપરવાળો રોવે એ મને આપો એટલે એને આપી દેવાનું, હે ને. 3 - 2√5 टन टन अभी गौर से देखो इसे, दया, ध्यान रखना दया. આ બે હરખા કાઉન્સ છે, હે ને. તો અહીંયા આપણે 3 - √5 એનો વર્ગ. એ ન થાય. કેમ? આ બે કાઉન્સ કેવા છે? હરખા નહીં, અલગ અલગ છે. કેમ અલગ અલગ? આ 3√5 છે, અહીંયા 3 - 2√5 છે ને, બે અલગ અલગ છે. તો આપણે એનો ગુણાકાર કરવો પડશે, પણ કરીએ હમણાં. તો કેમ કરશું ભાઈ? તો પેલા 3 એમને આખું કાઉન્સ મૂકો, 3 - 2√5, ઓકે. પછી -√5, પાછો આખો કાઉન્સ મૂકો, 3 - 2√5 ટન. આ અંશનો વહીવટ કર્યો. હવે છેદનો વહીવટ કરીએ. છેદમાં શું કરશું બકુડાવ? તો જો 3 હરખે હરખા એટલે 3 નો વર્ગ વત્તે ઓછે ઓછા 2√5 બે વખત એટલે 2√5 નો વર્ગ, ઓકે. હાલો આગળ. એના પછી નેક્સ્ટ વન 3 નો ગુણાકાર 3 હારે એટલે 3 તેરી 9, ઓકે. પછી -3 દુ 6√5 એમનેમ માઇનસ. હવે √5 નો ગુણાકાર 3 હારે કરો બકુડાવ એટલે શું થાય? 3√5, ઓકે. હવે જરાક નિશાનીમાં ધ્યાન રાખો, માઇનસ માઇનસ પ્લસ √5 નો ગુણાકાર 2√5 હારે તો 2 એમનેમ √5 એટલે 5 થઈ જાય એટલે 2 × 5 થઈ ગયા. હા કે ના? તો કે હા અન સાહેબ. હાલો હવે અહીંયા આપણે છેદનો વહીવટ કરીએ ભાઈ. છેદનો વહીવટ 3 નો વર્ગ 9 થાય માઇનસ 2 નો વર્ગ કેટલો થાય? 4 અને √5 નો વર્ગ કેટલો થાય? 5, ઓકે. આગળ વધી જઈએ. હવે જરાક ધ્યાન રાખો, હું અભણ, તમે ભણેલા. માઇનસ એમનેમ અહીંયા માઇનસ માઇનસ પ્લસ 6 ને 3 9 એટલે 9√5. તો કે હા બરાબર થાય ને 9√5. કેમ? ઓછે ઓછે વત્તા 6 ને 3 9 થાય. પૂછડા હરખા એટલે સરવાળો થાય. નિશાની માઇનસની જ રહે, ઓછે ઓછે વત્તા, પણ નિશાની માઇનસની અથવા મોટા પદની એમ યાદ રાખો તોય વાંધો નહીં. વત્તા 5 દુ 10 એના છેદમાં 9 કાકા એમનેમ 5 ચોક તો કે 20 ટન. હવે દીકુડાઓ તો કે ભાઈ આપણે અહીંયા 9 માંથી 10 જાય, આ બે સરવાળો છે, સોરી. આ 9 અને 10 કેટલા થાય? 19 ઓછા 9√5 એના છેદમાં 9 માંથી 20 જાય એટલે -11. હવે જરાક ધ્યાન રાખો, દાખલામાં આપણને શું કીધું છે? a√5. તો a√5 તો √5 ની આગળ કોણ છે? 9, બરાબર ને. જો અહીંયા શું કીધું? a√5 -9/19 હોય તો એની કિંમત શોધો. હવે જરાક ધ્યાન રાખો. હવે શું કરશું બકુડાવ? આ જે -11 છે ને એ 19 ને આપશું અને 9 ને આપશું એટલે એમાં થઈ જશે 19/11, પણ કેવા થઈ જશે? માઇનસ, કારણ કે 11 આગળ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ 9/√5 એના છેદમાં 11 એટલે 11 ના 2 ભાગ પડ્યા. પેલા દીકરાને આપ્યા ઓછે ઓછે વત્તા અને બીજા દીકરાને આપ્યા. તો હવે આપણે શું કરવાનું ભાઈ? તો કે આને પહેલા આપણે આગળ લઈ લઈએ એટલે થઈ ગયું 9√5 એના છેદમાં 11
આ તો પ્લસ હતા એટલે આગળ કંઈ નિશાની ન મૂકી, આ માઇનસ છે 19/11. હવે આપણને દાખલામાં શું કીધું છે? દાખલામાં એમ કીધું a√5. શું કીધું? a√5 ઓછા 19/11. તો એ બરાબર શું થઈ જુઓ અહીંયા તમે ધ્યાનથી જોશો ને તો તમને આઈડિયા આવી જાય. આ છે એ અને આ છે 9/11. તો એનો મતલબ એવો થાય તેથી એ બરાબર 9/11. વાર્તા થઈ ગઈ પૂરી. હે ને? મજા આવે એવો દાખલો છે ને, આમ જોરદાર જબરદસ્ત ઝકાસ. હાલો એના પછીનો સમ. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. જો x બરાબર 5 વત્તા 2√6 હોય તો x² વત્તા 1/x² ની કિંમત શોધો. હવે આવો દાખલો આના પહેલાના શું કહેવાય કે જે સોલ્યુશન્સ કર્યું આપણે નવમાસિકની એક્ઝામ વખતે એમાં પણ હતો, બરાબર, અને અત્યારે પણ છે. તો કેવી રીતના દાખલો કરશું ધ્યાન રાખો. હવે જુઓ કેવી રીતના સમ કરશું. તો અહીંયા x બરાબર આપણને કેટલા આપ્યા બધા ધ્યાન રાખો. x બરાબર 5 વત્તા 2√6 આપણને આપ્યા. આપણે શું ગોતવાનું છે? x² એટલે આનો વર્ગ કરીએ. x² એટલે 5 વત્તા 2√6 નો શું કરશું આપણે? વર્ગ કરશું. ઓકે, તો અહીંયા નિત્યસમનું સૂત્ર આવે. તમે લોકો બીજા ચેપ્ટરની અંદર, પહેલા ચેપ્ટરની અંદર 8મા ધોરણમાં બધા નિત્યસમ શીખી ગયા છો. કયો નિત્યસમ છે? તો અહીંયા લખી જ દઉં. a + bx² બરાબર a² વત્તા 2ab વત્તા b². તો આ નિત્યસમનો ઉપયોગ અહીંયા થશે. આપણા માટે a બરાબર થઈ જાય 5 અને b બરાબર થઈ જાય 2√6. હવે નિત્યસમ પ્રમાણે આપણે આની કિંમત ગોતશું એટલે આપણને મળી જાય a² એટલે આપણે શું કરવાનું? તો કે 5² બરાબર ને? હું અહીંયા કરું છું, અહીંયા લખી જ નાખું x² ફરીથી આને લઈ લઈ હેઠે. પીપીપ એટલે કન્ટિન્યુ રહે. પીપીપ અને આખાને લઈ લો ઉપર. પીપ પીપ. હાલો ભાઈ ડૂમ. તો જુઓ જરાક. હવે આપણે શું કરશું ભાઈ? તો કે a² એટલે અહીંયા શું કરશું? 5² બરાબર 2ab વત્તા 2. a એટલે શું? 5. b એટલે શું? 2√6. ઓકે, 5 વત્તા 2√6 બરાબર ને? વત્તા નહીં, 2ab એટલે અહીંયા 2√6 આમ નામ વત્તા b² એટલે આપણે શું કરશું? તો કે 2√6 એનો વર્ગ. ઓકે, 5નો વર્ગ કેટલો થાય? 25 વત્તા આનો ગુણાકાર કેમ થાય? તો કે 2 × 5 = 10, 10 દુ 20√6 વત્તા 2નો વર્ગ કેટલો થાય? 4 અને √6² થાય 6. હવે આપણે શું કરવાનું ભાઈ? 25 એમનેમ વત્તા 20√6 અને 6 ચોક કેટલા થાય? 24. 25માં 24 નાખો એટલે કેટલા થાય? તો કે 2 ને 2 4, 5 ને 4 9, 49 વત્તા 20√6. આપણને આ જવાબ મળ્યો. કોનો જવાબ મળ્યો? આ x² નો જવાબ મળ્યો. કોનો જવાબ મળ્યો? હવે આપણે બીજું સાથે સાથે શું કરવાનું છે? તો કે 1/x² કરવાનું. તો 1/x². તો 1/x² નો જવાબ કેટલો આવ્યો? 49 વત્તા 20√6. કેમ ખબર પડે સાહેબ 1/x² કરવાનું? તો કે દાખલામાં આપણે શું ગોતવાનું છે? x² વત્તા 1/x². તો x² તો આપણે ગોતી લીધો. હવે કોનો વારો આવ્યો? 1/x² નો. તો હવે 1/x² કરવું હોય તો આપણે કરવું પડે છેદનું સમયકરણ. એટલે કે આ પ્લસ વાળું કાઉન્સ છે તો આપણે કેવું રાખવું પડે? માઇનસ વાળું. તો અહીંયા આપણે લખશું 49 - 20√6. અહીંયા તે 49 - 20√6. હાલો ડન થઈ ગયું. હવે 49 - 20√6 નો એક હારે ગુણાકાર કરો એટલે 49 - 20√6 એના છેદમાં શું કરવાનું? 49 × 49 એટલે 49 નો શું થાય? વર્ગ થાય. હે ને?
હાલો આગળ વત્તે ઓછે ઓછા 20 રૂટ 6 બે વખત એટલે એનો શું થાય વર્ગ થાય તો અહીંયા હું લખું છું 20 રૂટ 6 એનો વર્ગ અંશ એમનેમ इसका चाड़ा करने का નહીં ઓકે હાલો આગળ અહીંયા જઈએ 49 નો વર્ગ તો 49 નો વર્ગ એટલે આપણે અહીંયા કરીએ 49 ગુણ્યા 49 તો શું જવાબ આવે 0 એમનેમ 4 9 36 વધી પડી 3 ચોકે ચોકે 16 16 ને 3 19 90 90 81 વધી પડી 8 9 ચોક 36 એમાં નાખો 8 એટલે કેટલા થાય 44 અહીંયા એક એમનેમ 6 4 10 વધી પડી 1 9 ને 1 10 ને 4 14 વધી પડી 1 ને 1 ને 1 2 એટલે 2401 હાલો તો અહીંયા હું લખું 2401 હવે 20 નો વર્ગ 20 નો વર્ગ કેટલો થાય 400 અને રૂટ 6 નો વર્ગ કેટલો થાય 6 તો અહીંયા આપણને જવાબ મળશે 49 માઇનસ 20 રૂટ 6 એના છેદમાં 2401 માઇનસ 6 ચોક 24 અને એની પાછળ 2 0 તો હવે 2401 માંથી 2400 જાય એટલે કેટલા વધે 1 એટલે જવાબ કેટલો આવે 49 માઇનસ 20 રૂટ 6 ના છેદમાં 1 તો 1 હોય તો એટલે આપણને તેથી જવાબ કેટલો મળ્યો ભાઈ 1 ના છેદમાં x વર્ગ બરાબર 49 માઇનસ 20 રૂટ 6 મળી ગયો હવે આપણે ગોતવાનું શું હતું છેલ્લું સ્ટેપ તો કે હવે આપણે ગોતવાનું હતું x વર્ગ વત્તા 1 ના છેદમાં x વર્ગ તો x વર્ગનો આપણને પહેલા જવાબ મળ્યો હતો એ કેટલો મળ્યો હતો ભાઈ x વર્ગનો જવાબ 49 પ્લસ 20 રૂટ 6 તો અહીંયા હું લખી નાખું 49 પ્લસ 20 રૂટ 6 વત્તા 1 ના છેદમાં x વર્ગ તો 1 ના છેદમાં x વર્ગનો આન્સર કેટલો મળ્યો ભાઈ 49 માઇનસ 20 રૂટ 6 આ માઇનસ આ પ્લસ શું થઈ ગયા ઉડી ગયા તો વૈધું હું બેટા તો કે 49 વત્તા 49 અને બેનો સરવાળો કરો એટલે 98 વાર્તા થઈ ગઈ એને મજા આવે ને આ 3 માર્ક્સનો દાખલો પણ એક્ઝામમાં આપણને પૂછાય મજા આવી ગઈ ને તો પછી જગમગો એના પછી આગળ દાખલા નંબર 5 1 ના છેદમાં -4 માઇનસ રૂટ 15 ના છેદનું સમીકરણ કરવાથી કઈ સંખ્યા મળે તો ગોતી લઈએ ભાઈ અહીંયા -15 છે હો ભાઈ રૂટ 15 છે ટૂંકમાં 1 ના છેદમાં -4 માઇનસ રૂટ 15 ઓકે ગુણ્યા પીપી હવે જગતની માલિપા બેઠેલા છોકરાઓ આ માઇનસ વાળું કાઉન્સ છે તો આપણે કયું મૂકવાનું પ્લસ વાળું બરાબર તો આ 4 તો માઇનસ જ રાખવાના આ વચ્ચેની નિશાની બદલવાની માઇનસ છે તો પ્લસ રૂટ 15 છેદમાં તે -4 પ્લસ રૂટ 15 અંશમાં તે જે છેદમાં મૂકો એ અંશમાં મૂકવાનું બેનો ગુણાકાર કરો ભાઈ તો -4 પ્લસ રૂટ 15 નો ગુણાકાર એક હારે કરો એટલે -4 વત્તા રૂટ 15 એના છેદમાં જરાક જોજો હવે શું કરશો -4 અને -4 એટલે આ એનો વર્ગ કેમ તો કે બે વખત છે એટલે વત્તે ઓછે ઓછા રૂટ 15 નો વર્ગ કેમ તો કે બે વખત છે એટલે હે ને આ એક વખત ને આ બે વખત હવે -4 નો વર્ગ કરો તો ચોકે ચોકે 16 अंशम इसका चाड़ा करने का नहीं टंडन तो अँ -4 નો વર્ગ કેટલો થાય 16 માઇનસ રૂટ 15 નો વર્ગ કેટલો થાય 15 -4 એમનો વત્તા રૂટ 15 છેદમાં 16 માંથી 15 જાય એટલે કેટલા વધે 1 અને તેથી આપણને જવાબ મળે -4 પ્લસ રૂટ 15 લ્યો ભાઈ દાખલો થઈ ગયો લૂલો એટલે એ લૂલો નહીં પૂરો ડન છે જગો મગો કેટલું હેલું હેલું છે ભાઈ જે લોકોએ હજુ સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી લો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે અને પેન્ટેડ એપ્લિકેશનમાં શરૂ થવા જઈ રહી છે તમારા માટે રેપિડ રિવિઝન બેચ જેની અંદર ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ 4 વિષય આપણે કરશું અને નવમાસિકની જોરદાર તૈયારી શરૂ કરશું અને પછી માર્ચ મહિનામાં લોન્ચ થશે પેપર સોલ્યુશન બેચ તો હમણાં ચેનલ સબસ્ક્રાઇબ કરો અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો હાલો હવે હું કીધું 6 ઓછા 4 રૂટ 2 અને 6 વત્તા 4 રૂટ 2 ના છેદનું સમીકરણ કરો કરી નાખીએ ભાઈ 6 ઓછા 4 રૂટ 2 અને એના છેદમાં 6 વત્તા 4 રૂટ 2 છેદનું સમીકરણ
આ પ્લસ છે તો આપણે કયું કાઉન્સ મૂકવાનું? માઇનસ વાળું. તો મૂકી દઈએ માઇનસ વાળું કાઉન્સ. એટલે અહીંયા શું થઈ જાય? 6 - 4√2 છેદમાં અને 6 - 4√2 અંશમાં. કેમ માઇનસ વાળું મૂક્યું? કારણ કે આ પ્લસ છે તો અહીંયા કયું કાઉન્સ મૂકવાનું? માઇનસ વાળું. ઓકે, હવે જો અહીંયા બે કાઉન્સ સરખા થઈ ગયા એટલે એક વખત 6 - 4√2 એનો વર્ગ ટણટણાન. આગળ હવે અહીંયા 6 બે વખત છે જેમ કરીએ એમ એટલે 6 નો વર્ગ વત્તે ઓછે ઓછા 4√2 બે વખત છે એટલે 4√2 નો વર્ગ ટન 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 ટન. ઓકે, આગળ વયા જઈએ. 6 નો વર્ગ કેટલો થાય? તો કે 36 થાય. ઓછા 4 નો વર્ગ એ નહીં. હવે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા શું છે? 6 - 4√2 એટલે અહીંયા સૂત્ર આવશે નિત્યસમનું. એ હું અહીંયા તમને સાઈડમાં કરીને દઈ દઉં. જો અહીંયા છે 6 - 4√2 એનો વર્ગ. આ છે a - b એનો વર્ગ. બરાબર ને? તો હવે એનું નિત્યસમનું સૂત્ર શું થાય? તો કે a વર્ગ - 2ab વત્તા b વર્ગ. a એટલે શું થયું? 6 એટલે 6 નો વર્ગ. ઓકે, -2 એમ. a એટલે શું થાય? 6 થાય. ઓકે, b એટલે શું થાય? તો કે 4√2 હાલો વત્તા b નો વર્ગ એટલે કે 4√2 એનો વર્ગ. ઓકે, હવે આને થોડીક આમ જગ્યા કરીને આમ લઈ લો ને તો આમ બોર્ડર બધી મસ્ત જળવાય રહે ને. પીપ પીપ. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. હાલો, ડન. હવે આપણે શું કરશું ભાઈ? 6 નો વર્ગ કેટલો થાય? તો કે 36 ઓછા 2 × 6 = 12 અને 12 × 2 12 ચોક 48 એટલે 48√2 વત્તા 4√2 નો વર્ગ. 4 નો વર્ગ કેટલો થાય? તો કે 16. √2 નો વર્ગ કેટલો થાય? તો કે 2. હવે આગળ વ્યા જઈએ. 36 એમ ઓછા 48√2 અને 16 કેટલા થાય? 32. હવે 36 માં 32 નાખો કેટલા થાય? તો કે ભાઈ 3 માં 3 નાખો એટલે 6 અને 6 માં 2 નાખો એટલે 8 એટલે 68 ઓછા 48√2. ડન. તો આ જે જવાબ મળ્યો 68 ઓછા 48√2 એ ડાયરેક્ટ હું અહીંયા મૂકી દઈશ. 68 ઓછા 48√2. આગળ વયા જઈએ. હવે 6 નો વર્ગ કેટલો થાય? 36 માઇનસ 4 નો વર્ગ કેટલો થાય? 16 √2 નો વર્ગ કેટલો થાય? 2. તો જગતની માલિપા દીકરાઓ 68 ઓછા 48√2 એમનમ એના છેદમાં 36 અને 16 દુ 32. તો જગતની માલિપા આપણે માઇનસ કરીએ તો જવાબ કેટલો આવે દીકુડાવ? સંપૂરો થઈ ગયો. 68 ઓછા 48√2 એના છેદમાં 36 માંથી 32 જાય એટલે જવાબ કેટલો આવે? 4. હાલો, હવે એક સ્ટેપ વધે. આમ લખો તોય સાચું, પણ એક સ્ટેપ તમે હજી વધારી શકો. કેવી રીતના? તો અંશમાં જુઓ 4 કોમન નીકળે. કેમ ભાઈ? તો કે ભાઈ 17 ચોક 68 ઓછા 12 ચોક 48√2 એના છેદમાં 4. 4 4 ઉડી ગયા. તો જવાબ કેટલો આવ્યો દીકરાઓ? 17 ઓછા 12√2. લ્યો ભાઈ, દાખલો પૂરો. હે ને? કેટલી મજાની વાત છે. ડન ડન. ઓકે, જગો મગો. નેક્સ્ટ સમ. સાદું રૂપ આપો. 11 એકના છેદમાં 2 ઘાત એના છેદમાં પીપી. એ ભાઈ જરા દેખ કે ચલો. 11 એકના છેદમાં 4. જગતની માલિપા બેઠેલા છોકરાઓ, નિયમ છે કે જ્યારે ભાંગાકારમાં કોઈ પણ બે સંખ્યા હોય એટલે ઘાતની બાદબાકી થાય. તો બકુડા આ ભાંગાકારમાં છે એટલે ઘાતની બાદબાકી કરશું. 11 એકના છેદમાં 2 માઇનસ 1ના છેદમાં 4. અને એવું કહેવાય કે હવે તમે જ્યારે ચોકડી ગુણાકાર કરો તો દાખલાનો જવાબ આવી જાય 4 એકા 4 માઇનસ 2 એકા 2 એના છેદમાં 4 દુ 8.
4માંથી 2 જાય એટલે કેટલા વધે 2. તો કવિ એવું કહેવા માંગે કે 2/8 આવે બાપ. તો હવે છેદ ઉડે હે ને 11 એમ ને 2 એકા 2 ને 2 ચોક 8 એટલે 1/4. દાખલો થઈ ગયો ભૂરો. એટલે ઓય ભૂરો નહીં પીપી હું થઈ ગયો પૂરો ને કસમ. શું કીધું ભાઈ નંબર 2 કે ભાઈ 1/3 એનો ઘન અને અહીંયા 7 ઘાત. તો કવિ એવું કહેવા માંગે છે કે 1 ને 7 ઘાત આપો અને આ 3 ની 7 ઘાત આપો. ટંટણ. હવે 1 ની 7 ઘાત એટલે 7 એક જ થાય કારણ કે 1 ની ગમે એટલી ઘાત હોય એને કઈ ફેર ન પડે કારણ કે એ છે નકટો એને ગમે એટલી ઘાત હોય કાંઈ એને ફેર ન પડે એ એક જ રહે. એના ઘણા બધા હોય ને 1 નો 2 નો થાય એમ કે હે ને. હાલો આગળ 3 7 તેરી 21 એટલે 3 ની કેટલી ઘાત 21. વાર્તા થઈ ગઈ પૂરી. ટંડણ તોડો 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 ડન છે. તો આવી રીતે આપણે આ સમ કરવાનો છે. અને હવે આપણે કરવા જઈ રહ્યા છીએ છેલ્લો સમ એટલે ચેપ્ટર 1 ના 2 માર્ક્સના 65 આઈએમપી સમ પૂરા. છેલ્લો સમ નંબર 8. સાદુરૂપ આપો. શું આપો ભાઈ 25 3/2 ઘાત ગુણ્યા 343 1/5 ઘાત એના છેદમાં 16 5/4 ઘાત 8 4/3 ઘાત અને 7 3/5 ઘાત. ઓકે વાંધો નહીં કરીએ દાખલો. હવે જો અહીંયા છેદમાં 2 છે બરાબર ને 3/2. તો એવી કઈ સંખ્યા કે જેનો 2 વખત ગુણાકાર કરવાથી 25 થાય અથવા કોનો વર્ગ 25 થાય તો કે 5 નો. તો મૂકો અહીંયા હે ને ધ્યાન રાખજો ભાઈ 5 નો વર્ગ 25. તો 5 નો વર્ગ કર્યો અને 3/2 એમ નામ. ઓકે એવી કઈ સંખ્યા જેને 5 વખત ગુણવાથી 343 આવે તો એવી સંખ્યા છે 3. એને તમે 5 વખત ગુણો એટલે 343 આવે ગુણ્યા 1/5. હાલો સેમ આવું બધું આપણે કરવાનું છે છેદમાં પીપી બરાબર ને. હવે જો અહીંયા 16 5/4 ઘાત એવી કઈ સંખ્યા કે જેનો 4 અહીંયા છેદ જોવાનું 4 ઘાત છે ને એવી કઈ સંખ્યા કે જેનો 4 વખત ગુણાકાર કરવાથી 16 આવે તો જગતની માલિપા એવી સંખ્યા 2 ને 4 વખત ગુણો 2 દુ 4 દુ 8 દુ 16 એટલે 2 ની 4 ઘાત ગુણ્યા 5/4 ગુણ્યા એવી કઈ સંખ્યા કે જેને છેદ જુઓ 3 વખત ગુણવાથી 8 આવે 2 દુ 4 દુ 8 એવી સંખ્યા કઈ 2 એને 3 વખત ગુણો એટલે છેદમાં એટલે 8 આવે. આ બધું છેદ ઉડી જાય હમણાં પરબારું. અહીંયા હાથ એમ નામ અહીંયા 3/5 એમ નામ. હવે આગળ વયા જઈએ શું થાય તો કે હવે મજા થાય જો પીપી 2 2 ઉડી ગયા 5 5 ઉડી ગયા 4 4 ઉડી ગયા 3 3 ઉડી ગયા. તો અહીંયા 5 તેરી જો 5 ને 3 વખત ગુણો તો 5 ને 3 વખત ગુણો એટલે 5 ની 3 ઘાત થાય કે ન થાય તો કે થાય. 5 ને 3 વખત ગુણો એટલે કેટલા થાય 125 ગુણ્યા 3 એકા 3 બરાબર ને. હાલો તો 3 એકા 3 તો એ આપણે એમને મૂકી દઈએ 3 એના છેદમાં 2 ને કેટલી વખત ગુણવાના છે 5 વખત. ઓકે એટલે કેટલા થાય 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. ઓકે એને ગુણ્યા 2 ને કેટલી વખત ગુણવાનું છે 4 વખત 2 દુ 4 દુ 8 દુ 16. ઓકે ગુણ્યા અહીંયા શું રાખશું તો કે 7 3/5 ઘાત. હવે વિદ્યાર્થી અહીંયા એક આપણી નાનકડી એવી ભૂલ છે. આ 343 છે ને તો અહીંયા 343 માં 1/5 નહીં આવે. 343 એ કોનો ઘન છે 7 નો ઘન છે અને અહીંયા શું આવશે 1/5 બરાબર ને. એ આપણી ભૂલ હતી. તો અહીંયા જે છે ને એ પાછો સુધારો થશે. શું થશે તો કે અહીંયા 3 એકા 3 એના છેદમાં 5 એટલે 7 ની 3/5 ઘાત થઈ જાય.
તો અહીંયા 7/3/5 7/3/5 એટલે ઉડી ગયા, એટલે અંશમાં 125 એમનેમ અને છેદમાં 32 × 16 કરો એટલે 512 દાખલો થઈ ગયો પૂરો. ટૂંકમાં અહીંયા જે છે ને 343 જે છે એ 7નો ઘન છે. મારે ભૂરમાં જે લેવાઈ ગયો એ શું લીધો તો કે મેં 3/5 લીધી. તો અહીંયા 3/5 છે ને એ એકચ્યુઅલી 81 × 3 243 થાય. 343 નહીં હતું, 343 ને અમારી ભૂલ પડી હતી જે મેં સુધારી છે. કેવી રીતના સુધારી? 343 હતા દીકુડાવ તો એ ભાઈ જાનીભાઈ, હા 343 હતા એટલે 7નો ઘન અને અહીંયા 1/5 આ 3 1 3 અહીંયા આવી ગયું અને છેદમાં 5. તો અંશમાં 7/3/5 અને છેદમાં 7/3/5 ઉડી ગયું એટલે 125 ના બેનો ગુણાકાર 312 દાખલો થઈ ગયો પૂરો. અને પહેલા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી દાખલા થઈ ગયા પૂરા. હાલો ફટાફટ બધા દાખલા લખી નાખો. ચેનલ સબસ્ક્રાઇબ કરો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ટાટા. Painted Painless Learning.